नमस्कार विद्यार्थी मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોની આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વ વિખ્યાત હતી? ઓપ્શન એ છે તક્ષશિલા, ઓપ્શન બી છે નાલંદા, ઓપ્શન સી વલ્લભી અને ઓપ્શન ડી આપેલ તમામ। તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। તો પ્રાચીન ભારતમાં આ વિદ્યાપીઠો વિશ્વ વિખ્યાત હતી, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે મુગલ કાળના ભારતમાં કયા બાદશાહના શાસનથી ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો હતો? ઓપ્શન એ છે અકબર, ઓપ્શન બી છે બાબર, ઓપ્શન સી છે જહાંગીર અને ઓપ્શન ડી છે બહાદુર શાહ। તો જવાબ આવશે કે મુગલ કાળના ભારતના કયા બાદશાહના શાસનથી? તેનો જવાબ આવશે અકબર। પ્રશ્ન નંબર 3 છે કે ભારતમાં કઈ સાલથી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો? તો અંગ્રેજ શાસન ક્યારથી આવ્યું ભારતની અંદર? ઓપ્શન એ છે ઈસવીસન 1857થી, ઓપ્શન બી છે 1757થી, ઓપ્શન સી છે ઈસવીસન 1750થી અને ઓપ્શન ડી છે ઈસવીસન 1765થી। તો યાદ રાખજો કે ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ 1757થી થયો હતો। ચોથો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? તો જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? તો ઓપ્શન એ છે ગામઠી, પંડ્યાની અને ધુડિયાની, ઓપ્શન બી છે શહેરી, પંડ્યાની અને ધુડિયાની, ઓપ્શન સી છે ગામઠી, ગલીની, મોહલ્લાની અને ઓપ્શન ડી છે પંડ્યાની, શેરીની અને ધુડિયા। તો જવાબ યાદ રાખજો એનો કે અંગ્રેજોના આગમન સમયે કઈ શિક્ષણ સંસ્થા આપતી હતી? તો એક હતી ગામઠી, બીજી હતી પંડ્યાની અને ત્રીજી હતી ધુડિયા। ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 કે અંગ્રેજોના આગમન સમયે શાળાને ક્યાં બેસાડવામાં આવતી? તો જ્યારે આવી કોઈ ફેસિલિટી નથી તો અંગ્રેજોના શાસન થયું તો ત્યારે એ સમયમાં કઈ રીતના બાળકોને ભણાવવામાં આવતા? ઓપ્શન એ જાહેર સ્થળોએ, ઓપ્શન બી વૃક્ષોના છાંયડામાં, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં। તો યાદ રાખજો કે કાં તો જાહેર સ્થળોમાં અથવા તો વૃક્ષના છાંયડાની નીચે, એટલે બંને રીતે બાળકોને ભણાવવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 6 છે કે અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણની શરૂઆત શેનાથી કરવામાં આવતી? તો અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ શેનાથી શરૂઆત કરવામાં આવતી? ઓપ્શન એ કક્કો અને મૂળાક્ષરથી, ઓપ્શન બી બારાક્ષરીથી, ઓપ્શન સી કવિતાથી અને ઓપ્શન ડી છે આંખથી। તો યાદ રાખજો કે અંગ્રેજોના સમયે મૌખિક શિક્ષણની શરૂઆત શેનાથી? તો કે આંખથી કરવામાં આવતી। પ્રશ્ન નંબર 7 છે કે અંગ્રેજોના આગમન સમયે બાળકને કયું શિક્ષણ આપવું તે કોના દ્વારા નક્કી કરવામાં આવતું હતું? ઓપ્શન એ શિક્ષક, ઓપ્શન બી વિદ્યાર્થી, ઓપ્શન સી વાલી અને ઓપ્શન ડી સરકાર। તો બાળકને કયું શિક્ષણ આપવું છે કોણ નક્કી કરતું? તેનો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષક દ્વારા। 8મો પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો ભારતમાં સૌ પ્રથમ જે શિક્ષણ છે એની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વિલિયમ બેન્ટિંગે, ઓપ્શન બી વિલિયમ કેરે, ઓપ્શન સી માર્શમેને અને ઓપ્શન ડી વેલેસ્લીએ। તો જવાબ યાદ રાખજો કે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે વિલિયમ કેરે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 કે શ્રીરામપુરમાં માર્શમેને અને તેમની પત્નીએ શેની સ્થાપના કરી? ઓપ્શન એ મદ્રેસાની, ઓપ્શન બી મશીનરી શાળાની, ઓપ્શન સી કન્યા શાળાની અને ઓપ્શન ડી કુમાર શાળાની। તો શ્રીરામપુરમાં માર્શમેને અને તેની પત્નીએ કઈ શિક્ષણની સંસ્થા સ્થાપી? તેનો જવાબ આવશે ઓપ્શન સી કન્યા શાળાની। 10મો પ્રશ્ન છે કે ઈસવીસન 1813ના સનદી ધારાથી કોને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી?
ઓપ્શન એ ભારતીય સરકારને, ઓપ્શન બી ખ્રિસ્તી પાદરીઓને, ઓપ્શન સી ધાર્મિક સંસ્થાઓને, ઓપ્શન ડી છે એક પણ નહીં. તો યાદ રાખજો કે 1813માં કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદા અનુસાર જે સનદી દ્વારા ભારતમાં જે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ કોને આપવામાં આવી, તો એનો જવાબ આવશે ખ્રિસ્તી પાદરીઓને. 11મો પ્રશ્ન છે કે કઈ સાલથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? ઓપ્શન એ ઈસવીસન 1833થી, ઓપ્શન બી ઈસવીસન 1830થી, ઓપ્શન સી છે ઈસવીસન 1835થી અને ઓપ્શન ડી છે 1834થી. તો યાદ રાખજો કે ભારતની અંદર શિક્ષણ છે એ અંગ્રેજી શિક્ષણની કેળવણીનો પ્રારંભ આપણે 1835થી થયો હતો, એટલે જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12ની વાત કરીએ કે ઈસવીસન 1854માં વુડના નીતિપત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે કઈ શિક્ષણ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું? ઓપ્શન એ યુરોપિયન, ઓપ્શન બી અમેરિકન, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો યાદ રાખજો કે 1854ના વુડના નીતિપત્ર દ્વારા ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે શિક્ષણ પ્રણાલી અપનાવવા કોણે કહ્યું? તો કે યુરોપિયન. 13મો પ્રશ્ન છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? ઓપ્શન એ વેલ્સલીને, ઓપ્શન બી વિલિયમ બેન્ટિંગને, ઓપ્શન ડી વોરન હેસ્ટિંગને અને ઓપ્શન ડી છે વિલિયમ કેરને. તો જવાબ યાદ રાખજો કે અંગ્રેજી શિક્ષણની શરૂઆતનો શ્રેય કોને જાય છે? તો કે વિલિયમ બેન્ટિંગને. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 14 છે કે 1882ના હન્ટર કમિશનને કઈ કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો? ઓપ્શન એ પ્રાથમિક, ઓપ્શન બી માધ્યમિક, ઓપ્શન સી ઉચ્ચતર માધ્યમિક અને ઓપ્શન ડી એ અને બી બંને. યાદ રાખજો કે જવાબ કયો આવશે? ઓપ્શન ડી એ અને બી બંને, એક પ્રાથમિક અને બીજું માધ્યમિક. 15મો પ્રશ્ન છે કે ઈસવીસન 1917માં નિમાયેલા કયા કમિશનને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક અને માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી? ઓપ્શન એ સેડલર કમિશન, ઓપ્શન બી હન્ટર કમિશન, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો યાદ રાખજો કે 1917માં નિમાયેલા કયા કમિશનને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ આપવામાં આવ્યું? તો એનો જવાબ આવશે સેડલર કમિશન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 16. ઈસવીસન 1912માં કોણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું હતું? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી ઈશ્વરચંદ વિદ્યાસાગરે, ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોરે અને ઓપ્શન ડી ગોપાલકૃષ્ણ ગોખલે. યાદ રાખજો કે 1912માં કોણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું? તો જવાબ આવશે ઓપ્શન ડી ગોપાલકૃષ્ણ ગોખલે. 17મો પ્રશ્ન છે કે અંગ્રેજોએ માત્ર શું મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલો પૂરતો પ્રયત્ન કર્યો હતો? ઓપ્શન એ આવક, ઓપ્શન બી સારા શિક્ષકો, ઓપ્શન સી સસ્તા કારકુનો અને ઓપ્શન ડી શાસન. તો જવાબ યાદ રાખજો કે અંગ્રેજોએ માત્ર ભારતીયોને પાયાનું શિક્ષણ શા માટે આપવામાં આવતું હતું? તો કે સસ્તા કારકુનો મળી રહે તે માટે. 18મો પ્રશ્ન છે કે ઈસવીસન 1801માં વેલેસ્લીએ કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી હતી? ઓપ્શન એ હિન્દુ, ઓપ્શન બી ફોર્ટ વિલિયમ, ઓપ્શન સી સંસ્કૃત અને ઓપ્શન ડી છે પ્રેસિડેન્સી. તો જવાબ આવશે એનો ઓપ્શન બી ફોર્ટ વિલિયમ. ત્યાર પછીનો 19મો પ્રશ્ન છે કે ઈસવીસન 1791માં કોણે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી? ઓપ્શન એ જોનાથન ડંકે, ઓપ્શન બી એમ હર્ટે, ઓપ્શન સી વૈદ્યનાથ મુખર્જીએ અને ઓપ્શન ડી છે ડેવિડ હેરે. તો જવાબ યાદ રાખજો કે સંસ્કૃતની કોલેજ, બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો કે જોનાથન ડંકને. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ 20મા પ્રશ્નની, તો 20મો પ્રશ્ન છે કે એમ હર્ટેએ ઈસવીસન 1823માં ભારતમાં કયા સ્થળે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી બનારસ, ઓપ્શન સી દિલ્હીમાં અને ઓપ્શન ડી કોલકાતામાં. તો યાદ રાખજો કે એમ હર્ટેએ ઈસવીસન 1823માં સંસ્કૃત કોલેજની સ્થાપના કોલકાતામાં કરી હતી. તો મિત્રો આ હતા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો
અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.